લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મહેસાણા તાલુકાના આંબલિયાસણ સ્ટેશનના બજારની વચ્ચે આવેલા શિવ કોમ્પ્લેક્સમાં આવેલા મહાકાળી જ્વેલર્સમાં સોના ચાંદીના શોરૂમ ધરાવતા બાસરિયા ગામના પટેલ અશોકભાઈ બપોરના ટાઈમે શોરૂમના કર્મચારીની સાથે હતા. ત્યારે બાઇક પર બે લોકો મોઢા પર રૂમાલ બાંધીને અંદર આવીને અશોકભાઈ કંઈક સમજે તે પહેલાં જ તેમના જોડે રહેલા તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા ગંભીર રીતે ઈજાઓ થવા પામી હતી. તેમજ કર્મચારીએ તેમને બચાવવા જતાં તે પણ ઈજાગ્રસ્ત થયો હતો. લૂંટના ઈરાદે આવેલા હુમલાખોરો નિષ્ફળ રહેલા બાઇક લઈને ફરાર થઈ ગયા હતા. સીસીટીવીના આધારે વધુ તપાસ લાંઘણજ પોલીસ અત્યારે કરી રહી છે. સિદ્ધરાજસિંહ ઠાકોર, મહેસાણા. આજે અબલેસણ શિવ કોમ્પ્લેક્સમાં લૂંટારા આવી અશોકભાઈ મહાકાળી જ્વેલર્સમાં પ્રવેશી અશોકભાઈને સરો મારી અને લૂંટ કરવાના ઈરાદા આવેલા. ગમે તે બન્યું પણ એ ગેરવ્યાજબી છે અને એના માટે પોલીસ બંદોબસ્ત બજારમાં ફૂલ દિવસ અને રાતી ચોકી ફેરો રહેવો જોઈએ એવું અમારું માનવું છે. આવા બનાવો આંબલિયાસણમાં બનતા હોય બીજા? આવા બનાવો તો એક દિવસ આગળ એક બનેલો છે બનાવ આવો. પ્રજાપતિ કનુભાઈ ભીખાભાઈ આંબલિયાસણ કટલરીના પ્રમુખ તરીકે બોલું છું. અહીંયા આંબલિયાસણ ધોળા દિવસે બપોરે જગ જાહેર આ લોકો આવીને આવી રીતના ચોરીઓ કરે, આ રીતના લૂંટફાટ કરે, આવું યોગ્ય નથી. એટલે અમારે બજારને એસેન્જર તરીકે હું કહેવા માગું છું કે અહીંયા દિવસ અને રાત્રે બંને પોલીસ બંદોબસ્ત જોઈએ. આજે બપોરે 4 વાગે આવીને લૂંટફાટ કરવા માટે આવ્યો, બંદૂક બતાવીને અંદર સરો ગાલી દીધો ભાઈનો. અને આજે એમના દુકાન આગળ લોહી લવાણ છે. બરોબર છે. આજે આવી પરિસ્થિતિ હોય તો પોલીસની બંદોબસ્તની જરૂર છે. આ શિવ કોમ્પ્લેક્સ સર સાર્વજનિક સ્કૂલની સામે બિલકુલ ભર બજારમાં મહાકાળી જ્વેલર્સ